જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલ દયાબેનનું ભરતકામમાં. આપણે આજે આમાં શીખીશું 3 ડિઝાઇન. જો આપણે પહેલી ડિઝાઇન દોરવાનું શરૂ કરી દીધું છે તો કંઈક આપણે આવી રીતે ટ્રેસિંગ પેપરની મદદથી દોરી લેશું ડિઝાઇન. જો આપણે દોરીએ છીએ કાપડ ઉપર કાચ પેપર મૂક્યું, એના ઉપર ટ્રેસિંગ પેપર મૂકી અને ડિઝાઇન ઉપર આપણે પેન્સિલ હાલી દેવાની છે તો સરસ મજાની ડિઝાઇન તૈયાર થઈ જશે. તો આવી રીતના હવે આપણે પેનની મદદથી થોડું ઘાટું કરી લેશું. જે ડિઝાઇન આપણે આછી દેખાય છે એના ઉપર આપણે પેન હાંકી દઈશું. હવે આપણે કાપડમાં રિંગ ફિટ કરી દઈશું. આવી રીતના ફિટ કરી દીધું અને આપણે સાદી દોરી કાઢવાની છે, જે ડબલ દોરાની મદદથી આપણે કરીશું. જો આવી રીતના ઊભી સૂઈ રાખી અને ટાંકો લેવાનો છે. ઉપર દોરો પકડી રાખો અને નીચેથી સૂઈ નાખી અને ખેંચી લેવાનો છે, જે આપણે સાદી દોરી કહેવાય આને. અહીંયાથી સૂઈ નાખી દોરો ખેંચી લેવાનો છે. આવી જ રીતે આપણે બધી ડાળીઓ કરી લેવાની છે. જો અહીંયાથી નાખી હવે બધી પાનની ડાળી, ફૂલની ડાળી, બધી ડાળી આ જ રીતે આપણે પૂરી કરી લેશું. અને હવે આપણે બનાવીશું પાન, જે ખજૂરી પાન બનાવવાના છે કંઈક અલગ રીતે. તો આપણે વચ્ચે ટાંકો લઈ લીધો છે. આવી રીતે એ આપણે સિંગલ દોરે કરીશું પાન. ને બંને બાજુ લીધું અને વચ્ચે સોય કાઢીશું. વચ્ચે સોય કાઢી અને નીચે વચ્ચે જ નાખી દેવાની છે. હવે પાછી આ સાઈડ સોય કાઢી અને પેલી બાજુ નાખી દેશું અને વચ્ચે કાઢીશું. વચ્ચે સોય કાઢીએ એટલે વચ્ચે સોય નાખવાની અને દોરાની વચ્ચે કાઢવાની. અહીંયા સોય નાખી દીધી. જે આપણે ખજૂરી પાન ઘણા આકારના આપણે શીખવાડેલા છે, તો આ પણ એક નવી ડિઝાઇન છે. વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. વધુમાં વધુ શેર કરજો. આ જ રીતે આપણે બધા પાન કરી લેશું. જો આપણું બીજું પાન પણ તૈયાર થઈ ગયું છે. તો આ ડિઝાઇન તમે સાડીમાં, બ્લાઉઝમાં, ડ્રેસમાં, ટોપમાં, ટી શર્ટમાં બધામાં કરી શકો. એવી સરસ મજાનું આપણું ફ્લાવરવાળી ડિઝાઇન બનશે. તો બધા પાન બનીને રેડી થઈ ગયા. હવે આપણે ગુલાબી કલરનો દોરો લઈ લીધો, જે આછો ગુલાબી. આવી રીતે આપણે ટાંકા લેતા જવાના છે. દોરાની વચ્ચે સોય રાખીને ઉપરના ભાગમાં પહેલાં આપણે ટાંકા લેશું અને નીચેનું ડીટીયું આપણે પછી બનાવીશું. છેલ્લે ગ્રીન કલરનું બનાવવાનું છે. તો આવી રીતે આપણે ફરતા ટાંકા લેતા જવાના છે. પહેલાં દોરાની વચ્ચે સોય રાખવાની અને ખેંચતું જવાનું છે. એનું ખાસ ધ્યાન રાખવાનું, દોરાની વચ્ચે સોય નીકળવી જોઈએ. આપણો આખો રાઉન્ડ પૂરો થઈ ગયો છે. હવે અહીંયા આપણે બીજો રાઉન્ડ કરીશું. જે આપણે આંટી લીધી છે એ આંટીની અંદર સોય નાખી અને બીજી આંટી પાડીશું. કાપડમાં ક્યાંય સોય નાખવાની નથી. જે આંટી આપણે પાડી છે ઉપર, એ આંટીની અંદર જ સોય નાખવાની છે અને આપણે ફરતો રાઉન્ડ કરી લેવાનો છે. દોરાની વચ્ચે સોય કાઢવાની, આંટીમાં નાખી અને દોરો ખેંચી લીધો. આંટીની અંદર નાખી સોય અને ખેંચી લેવાનો. દોરો વચ્ચે જ રાખવાનો, સોય દોરાની વચ્ચે જ રાખવાની આવી રીતે અને ખેંચતું જવાનું છે. જો આપણો આખો રાઉન્ડ અહીંયા આપણે ફિનિશ કરી દઈશું. પછી આવી જ રીતે હજુ એક બીજા કલરના દોરાથી આપણે રાઉન્ડ કરીશું. તો આપણો પાનનો લુક કંઈક અલગ આવશે અને સરસ મજાનું પાન તૈયાર થઈ જશે. અહીંયાથી આપણે ઓફ વ્હાઇટ કલર લઈ લીધો. પાછું આપણે જે બધી આંટીઓ છે એ આંટીની અંદર સોય નાખીને હાલતું જવાનું છે અને સરસ મજાનું ફૂલ તૈયાર કરી લેશું. જો આવી રીતે હરેક આંટીની એક આંટી સ્કીપ ના થવી જોઈએ. હરેક આંટીની અંદર આપણે સાંકળી પાડવાની છે. જો આવી રીતે હાલતું જવાનું છે. સરસ મજાનું ફૂલ તૈયાર થઈ જશે. નીચે સોય કાઢી નાખી અને ગાંઠ લગાવી દઈશું. જો કેવી સરસ મજાનું આપણું કાપડમાં નથી લીધું, કેવી સરસ આપણી સાંકળી પેઢી. બંને ફૂલ થઈ ગયા છે. હવે આપણે આમાં ટાંકા લઈ લેશું. જો આવી રીતના 7 ટાંકા લેવાના છે અને આપણું ડીટીયું બનાવી લેશું. 7 ટાંકા થઈ જાય પછી એની અંદર આપણે હાલવાનું છે. આવી રીતના ઉપરથી અલગ અલગ રાખવાના છે અને નીચે એક જ જગ્યાએ ટાંકો જવો જોઈએ. બધા ટાંકા તૈયાર થઈ ગયા છે. હવે એક કોર્નર પર સોય કાઢી અને એક મૂકી અને એક દોરાની અંદર સોય નાખીને હાલતું જવાનું છે. આની અંદર નાખી હવે અહીંયાથી પાછું રિટર્ન લઈ લેવાનું છે. જે દોરામાં નથી નાખ્યું એમાં નાખી અને હાલતું જવાનું છે અને આપણી સુંદર ડિઝાઇન તૈયાર થઈ જશે. આવી રીતના આપણે હાલતું જવાનું છે.
જો અહીંયા સોય નાખી હવે પાછું અહીંયાથી આપણે રિટર્ન લેશું અને સરસ મજાની ડિઝાઇન તૈયાર થઈ જશે આપણી. ફ્લાવર, પાન, સાંકળી દોરી, સાદી દોરી અને આપણું જે પાનના ટાંકા લીધા છે આપણે ઉપર સાંકળીવાળા અને સુંદર ડિઝાઇન તૈયાર થઈ જશે. તો આવી ડિઝાઇનો શીખવા માટે કમેન્ટ કરજો તમને મારી ડિઝાઇનો કેવી લાગે છે અને નીચે ગાંઠ લગાવી દઈશું. સુંદર આપણું ફ્લાવર તૈયાર થઈ જશે. તો કમેન્ટ જરૂર કરજો. અને હવે આપણે બીજી ડિઝાઇન લઈ લઈએ. તો આપણે ગુલાબના ફૂલ બનાવવાના છે, જેના માટે આપણે ડબલ દોરો પરોવી લીધો છે અને લાલ કલરનો લીધો છે. રૂમાલની અંદર ગુલાબના ફૂલ બનાવીશું. 2 જ ટાંકાની મદદથી આપણે ગુલાબનું ફૂલ બનાવી લઈશું. આવી રીતના 2 ટાંકા લઈ લીધા અને હવે આમાં સોય નાખી અને દોરાની વચ્ચે સોય કાઢી આવી જ રીતે આપણે 5 ટાંકા બનાવવાના છે. સેમ રીતે 5 ટાંકા કરી લેવાના છે. પાછી સોય નાખી અને દોરો ખેંચી લીધો અને હવે નીચે દોરો નાખી દઈશું. અને હવે ગ્રીન કલરનો દોરો લઈ લઈશું અને આપણે ડાળી અને પાન બનાવીશું. સુંદર ગુલાબ જે 2 ટાંકાની અંદર જ બની જાય છે અને એનો લુક એવો આવે છે. તમે નાના બેબીના ફ્રોકમાં, ટી શર્ટમાં, જેન્ટ્સના રૂમાલમાં, લેડીઝ રૂમાલમાં, જેન્ટ્સના શર્ટમાં બધામાં તમે આ ગુલાબના ફૂલ કરી શકો. તો આવી નવી ડિઝાઇનો શીખવા માટે વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. તો જો આપણા કેવા સુંદર ગુલાબ તૈયાર થઈ ગયા છે અને સુંદર પાન. આવી જ રીતે આપણે બીજી બાજુ કરી લઈશું. અને હવે આપણે શીખીશું કેમરીન ટાંકો. જે કેમરીન ટાંકો કેવી રીતના લેવાનો છે. અહીંયા સોય કાઢી અને અહીંયાથી ઉપરથી નાનો ટાંકો લેશું. હવે આપણે પાછો નીચે દોરો ઉપર રાખી અને નીચેથી નાનો ટાંકો લેશું. જે આ રીતે કેમરીન ટાંકો આપણે કાશ્મીરી ભરત, કચ્છી ભરતની ફરતે આપણે કરી શકીએ. ઉપર નાનો ટાંકો લેવાનો, પછી નીચે એક એવો સેમ ટાંકો લેવાનો અને હાલતું જવાનું. દોરો ઉપર રાખવાનો સોયની નીચે, તો જ આપણો કેમરીન ટાંકો સારો થાય. આવા નવા ટાંકા શીખવા માટે વધુમાં વધુ શેર કરજો. અને મારી ડિઝાઇનો કેવી લાગે છે કમેન્ટ કરવાનું નહીં ભૂલતા બધા. જો આવી રીતે કેમરીન ટાંકો આપણે લેતો જવાનો છે. ઉપર એક નાનો ટાંકો લેવાનો અને નીચે એક નાનો ટાંકો લેવાનો, એટલે આપણું સરસ મજાનું ડિઝાઇન તૈયાર થઈ જશે. જો અહીંયા સોય નાખી અને દોરો ઉપર અંગૂઠાની નીચે દબાઈ રાખવાનો અને ખેંચી લેવાનું છે. પાછો અહીંયાથી ટાંકો લેશું અને સરસ મજાનો આપણો કેમરીન ટાંકો થઈ જશે. આપણું આ જે કચ્છી પાન બનાવેલું છે એના ફરતે આપણે આ કેમરીન ટાંકો લીધો છે. આવી જ રીતે આપણે ફરતું હાલી જવાનું છે. વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો નહીં ભૂલતા અને વધુ લોકોને શેર કરજો. જો કેવો સરસ લાગે છે કેમરીન ટાંકો. તમારે પણ શીખવો હોય તો કમેન્ટ કરવાનું નહીં ભૂલતા. થેન્ક યુ, ધન્યવાદ, આભાર.